आर्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी प्रातःकालीन स्वाध्यायात्मक श्रृंखलाમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમમાં કર્મયોગ નામક તૃતીય અધ્યાયના 23મા શ્લોકનો આપણે ગઈકાલે ઉચ્ચારણ કરી ચૂક્યા હતા. યદિ હ્યહં ન વર્તેય, બોલ, જાતુ કર્મણ્યતન્દ્રિતઃ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. તો આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણને માટે અર્જુન પ્રશ્ન કરે કે ભગવાન, તમે કહ્યું કે ત્રણેય લોકમાં મારા માટે કોઈ એવો પદાર્થ નથી કે જે અપ્રાપ્ત હોય અને એને પ્રાપ્ત કરવાનો હોય, તો પણ હું કર્મમાં પ્રવૃત્ત થાઉં છું લોક સંગ્રહ માટે. તો અર્જુન કે ભગવાન, લોક સંગ્રહ પણ તમારે શા માટે કરવો જોઈએ? વિફલ હોવાથી તમારા માટે તો વિફલ છે. તમારે જ્યારે કોઈ ફળ નથી લેવું, ત્રણેય લોકમાં અપ્રાપ્ત એવો પદાર્થ નથી, તો લોક સંગ્રહ શા માટે કરવો જોઈએ? તો ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું ઉદાહરણ આપીને કહે છે કે યદિ હું કર્મમાં પ્રવૃત્ત ન થાવ તો શું નુકસાન થાય છે, એ વાત 23મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ બતાવી રહ્યા છે. તો આપણે સંધિ વિગ્રહ પણ કરી ચૂક્યા ને ગઈકાલે, કે બાકી છે? તો સંધિ વિગ્રહ જોઈ લો. યદિ, યહમમાં બે શબ્દ છૂટા પડશે, હિ અને અહમ. ન વર્તેય, જાતુ કર્મણ્યતંદ્રિતઃ છે, એમાં બે શબ્દ છૂટા પડશે, કર્મણી અને અતંદ્રિતઃ. ઉત્તરાર્ધમાં મમ
પછી વર્તમાનું વર્તનતે, એમાં બે શબ્દ છૂટા પડશે, વર્તમ અને અનુવર્તન્તે. મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. તો આ રીતે આ સંધિ વિગ્રહ છે. એને આપણે વાક્યક્રમમાં બેસાડીએ. પૂર્વાર્ધને યદિ, બોલો, હિ અહમ અતંદ્રિતઃ જાતુ કર્મણિ ન વર્તેય. પૂર્વાર્ધનો આ અન્વય ક્રમ વાક્ય થયું. પછી ઉત્તરાર્ધમાં એના અનુસંગમાં બીજું વાક્ય. પાર્થ મનુષ્યાઃ સર્વશઃ મમ વર્ત્મ અનુવર્તન્તે. ભગવાન શ્રી કૃષ્ણને સ્વયં પોતાના માટે કોઈ અપેક્ષા ન હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણ લોક સંગ્રહ માટે કર્મ કરે છે, અને ન કરે તો મોટું નુકસાન થાય છે. એ ભગવાન શ્રી કૃષ્ણ હવે બતાવવાનું છે. ભગવાન કહે છે કે યદિ હિ શબ્દનો પ્રયોગ છે. યદ્યપિ હિ શબ્દ યસ્માત માટે પણ પ્રયોગ થતો હોય. યસ્માત મને કેમ કે કારણ માટે થઈને. પણ અહીંયા હિ શબ્દનો અર્થ કારણવાચી નથી, પણ પુનઃ છે. હિ શબ્દનો અર્થ છે અહીંયા પુનઃ. યદિ પુનઃ અહમ યાની હું અતંદ્રિત થઈને, અતંદ્રિત એટલે અનલસ થઈને જાતુ કર્મણી ન વર્તેય, આળસ રહિત થઈને હું કર્મની અંદર પ્રવૃત્ત ન થાવ. અનલસ થઈને એટલે આળસ રહિત થઈને કર્મની અંદર હું પ્રવૃત્ત ન થાવ. વર્તેય એને પ્રવૃત્ત ન થાવ તો પાર્થ, હે અર્જુન, મનુષ્યાઃ સર્વશ એટલે બધા મનુષ્યો બધા પ્રકારથી મમ વર્તમાનું વર્તનતે. મમ એટલે મારો, જે વર્તમ એટલે માર્ગ છે ને એનું અનુવર્તન કરે છે. પાછળ ભગવાન બતાવી ચૂક્યા કે યદ્યદાચરતી શ્રેષ્ઠ તત્તદેવેતરો જન. એટલે બધા મનુષ્યો શું કરશે? મારું અનુકરણ કરશે, મારું અનુકરણ કરશે. એટલે હું જો કર્માનુષ્ઠાન ના કરું તો મારું જોઈને બીજા મનુષ્યો પણ કર્મનું અનુષ્ઠાન નહીં કરે. અને નહીં કરે તો શું વાંધો આવશે એ ભગવાન 24મા શ્લોકમાં બતાવે છે. તો આ જે શ્લોક છે એમાં કોઈ ભાષ્ય વિશેષ કર્યું નથી ભાષ્યકારે, સ્પષ્ટ અર્થ છે. કોઈ શબ્દની અંદર એવી કોઈ વૈશિષ્ટ્ય ભગવાને બતાવ્યું. ત્યારે ભગવાને એમ કહ્યું કે મમ વર્તમાં, મમ એટલે મારો,
મારાથી કોણ? હું જે શ્રેષ્ઠ છું, શ્રેષ્ઠસ્ય સતી મમ શ્રેષ્ઠસ્ય સતઃ. મમ એટલે જે હું જે છું, શ્રેષ્ઠ જ્ઞાન બલાદિ ભી ઉત્કૃષ્ટસ્ય, જ્ઞાન બલ વગેરેથી સર્વ પ્રકારથી હું ઉત્કૃષ્ટ છું એવા મારા માર્ગનું બધા મનુષ્યો અનુવર્તન કરશે. હે પાર્થ, સર્વશઃ એ અનુવર્તનનું વિશેષણ છે. સર્વશ અનુવર્તનતે, સર્વશઃ એ અનુવર્તનતે ક્રિયાનું વિશેષણ છે. તો સર્વશનો અર્થ છે સર્વ પ્રકારે. હે એટલે સર્વ પ્રકારથી બધા મારા માર્ગનું અનુસરણ કરશે. જો હું બેસી રહીશ, કઈ કર્મ નહીં કરું, તો પછી અર્જુન એમ કે તો તમારે ભગવાન જે રીતે મનુષ્ય પ્રયોજનવત કર્મની અંદર પ્રવૃત્ત થાય છે, એવું તમારે કર્મમાં પ્રવૃત્ત શા માટે થયું? થોડું થોડું કરવું, ઢીલું ઢાલું કરવું. તો ભગવાન કહે છે કે નહીં, અતંદ્રિત, અનઅલસ થઈને, આળસથી નહીં પણ અનલસ પૂર્ણતઃ સાવધાનીપૂર્વક જે રીતે અજ્ઞ વ્યક્તિ કરે એ જ પ્રકારે. એવું નહીં કે ભાઈ મારે કોઈ પ્રયોજન નથી એટલે જવા દો ને, ઢીલું ઢાલું થાય તો વાંધો નહીં, એવું નહીં. તો લોકો પછી એવું અનુસરણ કરવા માંડે, લોકો પણ એવું કરવા માંડે. એટલે અતંદ્રિત નો અર્થ કરો અનલસ હસન, આળસ રહિત થઈને હું જો કર્મની અંદર પ્રવૃત્ત ન થાવ તો સંસારમાં હું જ્ઞાન બલ વગેરેથી, જ્ઞાન બલ ઐશ્વર્ય શક્તિ વીર્ય અને તેજ ઇત્યાદિથી હું યુક્ત છું, સંસારમાં હું શ્રેષ્ઠ છું. તો મમ વર્તમાં એટલે બધા લોકો મારો જે આ માર્ગ છે, માર્ગથી અભિપ્રાય છે કર્મનો ત્યાગ. તો મનુષ્ય સર્વશ સર્વ પ્રકારે મારા માર્ગનું અનુવર્તન કરશે. એટલે જે બીજા મનુષ્યો છે એ એમ જ માનશે કે આ કર્મ કર્તવ્ય નથી. જો ભગવાને છોડી દીધા છે એટલે આપણે કોઈ કર્મની અંદર પ્રવૃત્ત થવાની જરૂર નથી. આ 23મા શ્લોકમાં ભગવાને આ રીતે અર્જુનને કહ્યું. હવે જો આગળના શ્લોકમાં જે છે, અર્જુન ભગવાનને એમ કે માનો કે ભગવાન તમે જ્યારે શ્રેષ્ઠ છો, બલ વીર્ય તેજ ઇત્યાદિથી તમે શ્રેષ્ઠ છો, તો શ્રેષ્ઠના માર્ગનું અનુવર્તન કરવું એ તો સારું કહેવાય. કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ છે એના માર્ગનું અનુવર્તન તો મનુષ્યના માટે ઉચિત જ ગણાય ને, મનુષ્યના માટે કલ્યાણકારી જ ગણાય ને. આવું અર્જુન કહે તો તમે કર્મ નહીં કરો તો મનુષ્ય પણ તમારા માર્ગનું અનુસરણ કરશે ને કર્મ નહીં કરે તો એ તો મનુષ્યના માટે શ્રેયસ્કર છે. આવી અર્જુન વાત કરે તો એ આશંકાને ધ્યાનમાં રાખીને ભગવાન જે છે એ 24મા શ્લોકમાં ઉત્તર આપે છે. ભાષ્યકાર 24મા શ્લોકનું અવતરણ લખે જો, તથા ચ કો દોષ ઇત્યાહ. તથા ચ યાની હું વર્તન કર્મની અંદર હું પ્રવૃત્ત ન થાવ. ભગવાન કહે છે હું યદિ કર્મની અંદર પ્રવૃત્ત ન થાવ, અનલસ થઈને હું કર્મનું અનુવર્તન ન કરું તો દોષ શું આવે? એમ તથા ચ કો દોષ, શું વાંધો પડે? તો એ વાંધો બતાવે છે ભગવાન. ઉચ્ચારણ કરીએ,
उत्सीदेयुरिमे लोका ना कुर्यां कर्म चेदहम् संकरस्य च कर्तास्य मुपहन्यामि महाप्रजाः उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् संकरस्य च कर्तास्य मुपहन्यामि महाप्रजाः। संधि विग्रह करिए। उत्सीदेयुहु એ એક પદ છે. उत्सीदेयुहु પછી બીજું પદ છે ઈમે. શું છે? ઈમે લોકા ન કુર્યામ કર્મ ચેદહમમાં બે શબ્દ છૂટા પડશે, ચેત અને અહમ. ઉત્તરાર્ધમાં સંકરસ્ય ચ કર્તા શ્યામ, પછી ઉપહન્યામ ઇમાહ, એમાં ત્રણ શબ્દ છૂટા પડ્યા, શ્યામ, ઉપહન્યામ, ઇમાહ, પછી પ્રજાહ. આપણે એને વાક્યક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલા બોલો અહમ કર્મ ન કુર્યામ ચેત ઇમે લોકા ઉત્સીદેયુહુ સંકરસ્ય ચ અહમ કર્તા સ્યામ ઇમાહ ઉપહન્યામ પ્રજાહ. ઇમામ પ્રજાહ બોલો. ઉપહન્યામ સંકરસ્ય ચ કર્તા સ્યામ. આ રીતે બે વાક્ય થયા. તો ભગવાન અર્જુનને કહે છે કે ભાઈ જો હું કર્મ ન કરું, હું અહમ કર્મ ન કુર્યામ, જો હું કર્મ ન કરું, અનલસ થઈને હું કર્મ ન કરું, ચેત યદિ, ચેતનો અર્થ છે યદિ, યદિ અહમ ન કર્મ કુર્યામ, હું કર્મ ન કરું તો ઇમે લોકાહ ઉત્સીદેયુહુ. ઇમે લોકાહ એટલે કે ઇમે એટલે સર્વે, સર્વે લોકાહ, સર્વે લોકાહ ઉત્સીદેયુહુ એટલે વિનશ્યેયુહુ. બધા લોકો જે છે એનો વિનાશ થવા લાગે. શું થઈ જાય? વિનષ્ટ થઈ જાય. હું જો કર્મ ન કરું તો બધા લોકો નષ્ટ થઈ જાય, વિનાશને પ્રાપ્ત થઈ જાય. લોક, બધા લોક વિનાશને પ્રાપ્ત થઈ જાય. આ મોટું નુકસાન છે. એટલે હું કર્મ કરું છું. મારે કોઈ જરૂર ન હોવા છતાં પણ હું કર્મ કરું છું. મારે આ સંસારમાં કોઈ એવો પદાર્થ નથી જે અપ્રાપ્ત હોય અને પ્રાપ્ત કરવા માટે કર્માનુષ્ઠાન કરવું પડે. છતાં હું કર્માનુષ્ઠાન એટલા માટે કરું છું કે જો હું ન કરું તો ઇમે લોકાહ ઉત્સીદેયુહુ અને વિનશ્યેયુહુ, વિનષ્ટ થઈ જાય. કેમ ભાઈ? તેનું કારણ બતાવે છે.
કર્મ જે છે ને એ લોકની સ્થિતિનું કારણ છે. કર્મ, આ જે લોક છે એની સ્થિતિ એટલે જે ટકેલા છે એનો આધાર કોણ છે? કર્મ છે. એટલે લોકની સ્થિતિનું કારણ કર્મ છે. લોક સ્થિતિનું નિમિત્ત છે કર્મ છે. હવે ટેકો ન હોય તો શું થાય બોલો? બિલ્ડિંગનો જે પાયો જે છે, પાયો ન હોય તો બિલ્ડિંગ રહે ખરું? તરત પડી જાય, વિનાશ થઈ જાય. કાચો પાકો પાયો હોય તો એ શું થઈ જાય? વિનાશ થઈ જાય. એમ આ દૃશ્યમાન જે સંસાર છે એ સંસારની સ્થિતિનું કારણ કર્મ છે. એ આપણે આ જ અધ્યાયમાં પૂર્વમાં પણ જોઈ ચૂક્યા. અન્નાદ ભવંતી ભૂતાની ઇત્યાદિ દ્વારા. એમાં કર્મ જે છે સંસારની ચક્ર, જગત ચક્રની સ્થિતિમાં હેતુ કોણ છે? કર્મ છે. એટલે ભગવાન જો કર્મ ન કરે તો ભગવાનનું અનુકરણ કરીને બધા જોઈને બધા મનુષ્યો પણ કર્મ ન કરે તો સંસારની સ્થિતિનું જે કારણ કર્મનું અનુષ્ઠાન સમાપ્ત થઈ જાય તો લોક સમાપ્ત થઈ જાય. ભાગવતની અંદર આ કથા આવે છે. અંગરાજાની, વેનની. એને કર્મ પોતે પણ છોડી દીધા અને પ્રજાને પણ કર્મ કરવાની ના પાડી દીધી. કોઈએ વૈદિક કર્મ કરવાના નહીં. એટલે ચારે બાજુ હાહાકાર મચી ગયો. સંસારની સ્થિતિ ડામાડોળ થવા લાગી અને પ્રજા સમાપ્ત થવા લાગી. પછી ઋષિઓએ રાજાના શરીરથી મંથન કરી અને પુત્ર ઉત્પન્ન થયો પૃથુ રાજા. પૃથુ રાજાએ પછી કર્માનુષ્ઠાનનો પ્રારંભ કર્યો. પછી પૃથ્વીની અંદર ચારે બાજુ સમૃદ્ધિ આવી. એટલે આ ધરતીનું નામ જે પૃથ્વી પડ્યું એ આ પૃથુ રાજાના કારણે આ સંસાર, આ ધરતીનું નામ પૃથ્વી પડ્યું. એ પૃથુ રાજાએ ખેડાવાનું ચાલુ કર્યું, ખેતી ચાલુ કરી, પૃથ્વીને જોતવાની ચાલુ કરી તો અન્નનું ઉપાર્જન થયું. અને યજ્ઞાદિ ચાલુ કર્યા. યજ્ઞાદિ ચાલુ કરવાથી પર્જન્ય વૃષ્ટિ થવા લાગી. આ બધું પૃથ્વીને ખેડવાનું ચાલુ થયું એટલે અન્ન ઉપાર્જિત થયું. અને અન્ન ઉપાર્જનના કારણે લોકની સ્થિતિ પાછી પૂર્વવત થઈ ગઈ. તો આ રીતે કર્મ જે છે એ આ લોકની સ્થિતિનું નિમિત્ત છે. જો નિમિત્ત ન હોય તો નિમિત્તાપાયે નૈમિત્તિકસ્યાપી અપાયઃ. જો નિમિત્ત ન હોય તો નૈમિત્તિક પણ એનો પણ અપાય થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે. એટલે અર્જુન, જો હું કર્મ ન કરું તો બધા મનુષ્યો મારું અનુકરણ કરશે અને બધા કર્મ છોડી દેશે. અને બધા કર્મ છોડી દે તો આ એક સમષ્ટિ લોકની સ્થિતિ જે છે ડામાડોળ થઈ જાય. સંસાર બે પ્રકારનો, વ્યષ્ટિ અને સમષ્ટિ. વ્યષ્ટિ એટલે વ્યક્તિગત અને સમષ્ટિ એટલે સમસ્તગત. હવે જો વ્યક્તિગત કોઈ કર્મ છોડી દે, વ્યક્તિગત એકાદ વ્યક્તિ, તો એનું જીવન કેવું થઈ જાય? કોઈ વ્યક્તિ છે, સામાન્ય વિચાર કરો કે કોઈ કામ ધંધો જ ન કરે તો એ ખાવાનું ક્યાંથી લાવે? તો વ્યક્તિગત પણ વ્યક્તિએ પોતાના જીવનની સ્થિતિ માટે પણ કર્મ કરવું પડે છે.
હવે જો વ્યક્તિગત કર્મ ન કરે, બેસી રહે, તો બેઠા બેઠા કોઈ ખાવાનું આપતું. ઘણા લોકો એમ કે ભગવાન બધાને ખવડાવે છે ને, તો મારે તો કંઈ કરવું નથી. ભગવાને મને જન્મ આપ્યો છે તો ભગવાન મને ખાવાનું પણ આપશે. તો કઈ ભગવાન તને હાથમાં થાળ સજાવીને ખરો દેવા આવશે? ભગવાને આ જે કર્મ જે છે એ કર્તવ્ય રૂપથી સ્થાપિત કરેલું છે. જો મનુષ્ય કર્મ કરે તો કોઈ ભૂખ્યો રહે નહીં, અને બેસી રહે તો ગમે એવો હોય તો એને કંઈ મળે. તો ભગવાને આ કર્મ જે છે એ વ્યવસ્થા કરે છે. કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. આ સંસાર છે એ કર્મ પ્રધાન છે, અને મનુષ્યના માટે ઉપયોગી જે પદાર્થ છે એ આ સંસારમાં જ છે. દૃશ્યમાન સંસારની અંદર જ છે, પણ બધાને બધું કેમ નથી મળતું? તો કર્માધીન છે એટલા માટે. બધું આ સંસારની અંદર જ જે બધા ફળ ભોગ છે, પણ કર્માધીન હોવાથી બધાને બધું મળતું નથી. એટલે વ્યક્તિગત મનુષ્ય ન કરે તોય તે એના ઘરે ખાવાના ફાંફા થઈ જાય છે. તો પછી સંસારના સમસ્ત મનુષ્યો જો ભગવાનને જોઈને ભગવાન નથી કર્મ કરતા, તો આપણે શા માટે કરવું જોઈએ? આપણે છોડી દો ને. આપણે ક્યાં સંસારની સ્થિતિનો ઠેકો લીધો છે? અને આ રીતે છોડી દે તો આખો સંસાર ડામાડોળ થઈ જાય. વિનાશનો અર્થ એ છે, એ જ વિનાશ છે. એટલે ભગવાને કહ્યું કે અહમ કર્મ ન કુર્યામ ચેત ઇમે લોકાહ ઉત્સિદેયો, નષ્ટ થઈ જાય. તો ઉત્સાદનનો અર્થ છે, ભાષ્યકારે તો ઉત્સાદનનો સ્પષ્ટ અર્થ નથી કર્યો, પણ ઉત્સાદનનો અર્થ છે વૈદિક કર્મ ન કરે. વેદ પ્રતિપાદિત કર્મ કરવાની જ વાત છે ને અહીંયા. વેદોક્ત કર્મ જ મનુષ્ય કરવાના છે ને. હવે જો મનુષ્ય વૈદિક કર્મ ન કરે, ભગવાનને જોઈને મનુષ્ય પણ કર્મ છોડી દે, તો એની જે આયુષ્ય છે એ આયુષ્ય સુધી એ જીવવાનો તો છે, મનુષ્ય જીવવાનો તો છે, પણ વૈદિક કર્મનો પરિત્યાગ કરી દે, વિહિત કર્મનો પરિત્યાગ કરી દે તો જીવન રહેવાનું છે. તો વિહિત કર્મ નહીં થાય તો પછી કયા કર્મ થશે? નિષિદ્ધ થશે. જો મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નહીં, કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મત્વિત. આ ભગવાન આ જ અધ્યાયમાં પૂર્વમાં બતાવી ચૂક્યા છે કે મનુષ્યનું જીવન જે છે એ જ ક્રિયા છે. જો એક ક્ષણ પણ મનુષ્ય કર્મ કર્યા વગર રહી શકે નહીં, તો ભગવાન કહે છે એટલે મનુષ્યએ વિહિત કર્મ કરવા જોઈએ. હવે જો વિહિત કર્મ ન કરે તો નિષિદ્ધ તો થવાના જ છે. નિષિદ્ધ કર્મ તો સ્વાભાવિક રૂપે, નિષિદ્ધ એટલે સ્વાભાવિક, સ્વભાવને અનુરૂપ કર્મ તો થવાના જ છે. તો નિષેધ કર્મનું ફળ શું? નરક પ્રાપ્તિ આદિ લક્ષણ, અધોગતિ. નિષિદ્ધ કર્મનું ફળ છે અધોગતિ. તો અધોગતિને પ્રાપ્તિ થવી એને શું કહેવામાં આવે? એને જ વિનાશ કહેવામાં આવે. અધોગતિની પ્રાપ્તિ થવી, નરક પ્રાપ્તિ આદિ લક્ષણ નાશ, એને નાશ કહેવામાં આવે. અધોગતિ થવી એ જ નાશ છે. તો સંસારના સર્વ લોકો અધોગતિના ભાગીદાર થાય. એટલે અર્જુન, હું પણ કર્મ કરું છું. એટલે કહ્યું કે ન કુર્યામ કર્મ ચેદ, હું કર્મ ન કરું તો સંસારના લોકો અધોગતિના ભાગીદાર થાય. એટલું જ નહીં
કેવલ અધોગતિને પ્રાપ્ત કરે એટલાથી આ વાત અટકશે નહીં, કિંતુ સંકરસ્ય ચ કર્તા સ્યામ, આ બીજો દોષ મને લાગશે. સંકરસ્ય ચ કર્તા સ્યામ, અને તેન કારણેન ઉપહન્યામ ઇમા પ્રજાઃ, ઉપહન્યામ ઇમા પ્રજાઃ. સંકરસ્ય ચ ઇમા પ્રજા ઉપહન્યામ, આ જે પ્રજા છે ઇમા પ્રજા, એનો હું ઉપહનન કરવા વાળો થઈ જાઉં, ઉપહનન કરવાનું હું નિમિત્ત બની જાઉં. હું જે પ્રવૃત્ત થયો, મારો જે જન્મ થયો છે, શા માટે થયો છે? ભગવાન અર્જુનને કહે છે કે ભાઈ જો હું જે જન્મ ધારણ કર્યો છે એ લોકોનું ઉપહનન કરવા માટે નથી કર્યો મેં, પણ લોકોનો ઉદ્ધાર કરવા માટે મેં જન્મ ધારણ કર્યો છે. ભગવાન જન્મ શા માટે ધારણ કરે છે? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે, આવું કીધું છે ને. સાધુનામ પરિત્રાણાય દુષ્કૃતામ વિનાશાય ધર્મ સંસ્થાપનાર્થાય, આ ત્રણ કાર્ય. સાધુઓનું પરિત્રાણ, અને દુષ્ટોનો વિનાશ, અને ધર્મની સ્થાપના. તો ભગવાન અર્જુનને કે ભાઈ મારો તો કાર્ય જ આ છે, એટલે જો હું કર્મ નહીં કરું તો આ લોકો જે છે એની અધોગતિ થશે, ઉપહન્યામ, લોકોનું ઉપહનન થશે. અને મારું કાર્ય છે પ્રજાનામ અનુગ્રહાય પ્રવૃત્ત, હું તો પ્રજાના અનુગ્રહ માટે પ્રવૃત્ત થયેલો છું. તો ઉપહતિમ ઉપહનનમ કુર્યામ ઇતિ મમ ઈશ્વરસ્ય અનનુરૂપામ આપદ્યે. તો જે કાર્ય માટે મેં જન્મ ધારણ કર્યો છે એ નહીં થાય, અને લોકોનું ઉપહનન રૂપી જે અનન છે એ થવા લાગે, એટલે મારા કાર્યની અનનુરૂપ છે. એટલે પ્રજાનું હનન થાય એ મારું કાર્ય નથી. એટલે હું પ્રજાના ઉપહનનનો નિમિત્ત જો હું કર્મ ન કરું તો બની જાઉં, જે મારા કાર્યને અનુરૂપ નથી, મારા જન્મના કારણને અનુરૂપ નથી. રજો ભાષ્યમાં કીધું પ્રજાનામ અનુગ્રહાય પ્રવૃત્ત ઉપહતિમ ઉપહનનમ કુર્યામ ઇતિ. પ્રજાના અનુગ્રહ કરવા માટે જ્યારે હું પ્રવૃત્ત થયો છું, જન્મ મેં પ્રજાના અનુગ્રહ માટે કર્યો છે, ધારણ કર્યો છે, અને હું કર્મ ન કરું તો ઉપહનનમ કુર્યામ, હું ઉપહનનનો હું કરતા બની જાઉં. તો અર્જુન એમ કે એમાં શું વાંધો ભગવાન? તો ભગવાન કહે છે મમ ઈશ્વરસ્ય અનનુરૂપમ આપદ્યે, એ કાર્ય મારા ઈશ્વરને અનુરૂપ નથી, વિરુદ્ધ છે, એ મારાથી થાય નહીં. પછી સંકરસ્ય ચ કર્તા, આ પણ મોટો દોષ છે. પ્રજાની અંદર સાંકર્ય આવી જાય. શું આવી જાય? સાંકર્ય. સંકરસ્ય ચ કર્તા, જો ભાષ્યકારે સંકર વિશે કંઈ લખ્યું નથી, તો સાંકર્યની પ્રાપ્તિ એ શું છે? તો સાંકર્યની પ્રાપ્તિ એ જ આ લોકની સ્થિતિના નિમિત્તનો વિનાશ. સંકર, પ્રજા સંકર ઉત્પન્ન થઈ જાય. પ્રજાની અંદર સાંકર્ય આવી જાય તો જે અધિકાર અનુરૂપ કર્મ જે છે એ એનો અધિકારી રહે નહીં, અને અધિકારી ન રહે તો એ કર્મ ફળદાયી થતું નથી, એટલે પણ લોકનો વિનાશ થઈ જાય.
સંકર પ્રજાના કારણે વર્ણ ધર્મ જે છે સમાપ્ત થઈ જાય. પ્રજાની અંદર સાંકર્યના કારણે વર્ણ ધર્મ જે છે એ સમાપ્ત થઈ જાય છે. વૈદિક સિદ્ધાંત પ્રમાણે વર્ણ ધર્મ શું છે? યાજન, યુદ્ધ, ગોરક્ષણ અને સેવાદિ આ વર્ણ ધર્મ છે. શું છે? તો સૌથી પહેલું યાજન, પછી યુદ્ધ, પછી ગોરક્ષણ અને સેવાદિ આ વર્ણ ધર્મ છે. પછી આ જે વર્ણ ધર્મ જે છે એ સાંકર પ્રજાના કારણે સમાપ્ત થઈ જવા લાગે. પ્રજાની અંદર સાંકર્ય આવું એટલે વર્ણનો વિનાશ થવો. તો પછી આ જે કાર્યો છે એ કોણ કરે? કેવી રીતે નક્કી થાય કે યાજન કોનું કાર્ય, યુદ્ધ કોનું કાર્ય, ગોરક્ષણ કોણ કરે, સેવા કોણ કરે? તો આ જે કાર્ય છે એ શું થઈ જાય? સાંકર્ય થતા સમાપ્ત થઈ જાય. પછી ગુરુકુલવાસ છે, વૈશ્વદેવ યજ્ઞ છે, વનવાસ છે, ભિક્ષાટનાદિ જે આશ્રમ ધર્મ છે એ પણ વર્ણ આશ્રમના વિભાગના બોધક જ છે. તો એ પણ જો લુપ્ત થઈ જાય તો ક્યાં લુપ્ત થઈ જાય? વર્ણાશ્રમ સંકરના કારણે. વર્ણ અને આશ્રમની અંદર સાંકર્યના કારણે આ જે વૈદિક પરિપાટી છે એ સમાપ્ત થઈ જાય. પ્રજાની અંદર સાંકર્ય થઈ જવાના કારણે જાતિ નક્કી ન થઈ શકે, વર્ણ નક્કી ન થઈ શકે. તો વર્ણ નક્કી ન થઈ શકે તો જે વર્ણને અનુરૂપ જે કર્મ જે છે કોણ કોનો અધિકારી જે છે એ નક્કી થઈ શકે નહીં. અને સજ્જનો, એના કારણે એવું નથી કે ભાઈ લોકો વર્તમાન જીવનમાં કઈ દુઃખી થઈ જાય. જેમાં અત્યારે છે, અત્યારે સાંકર્ય વધતું જાય છે. સાંકર્ય વધતું જાય છે કારણ કે બહિર્મુખ ધર્મ, બહિર્મુખ પ્રવૃત્તિના કારણે વ્યક્તિનો ઉદ્દેશ એમ સમજે કે બસ આ જીવન જ જીવવાનું છે, આ જીવનમાં જ સુખ સુવિધા પ્રાપ્ત કરવાની છે. પરલોકની કોઈ ચિંતા યા વાત વર્તમાન જે છે એ લોકમાં સમાપ્ત થતી જાય છે. સંસારના સર્વાધિક મનુષ્યો, ભારત દેશને છોડી દો, સંસારના ભારત દેશથી ઇતર સર્વાધિક મનુષ્યોને ત્યાં વૈદિક ધર્મ નથી. વૈદિક ધર્મ કેવલ ભારત વર્ષમાં છે. તો ભારત વર્ષની વસ્તી અને એની સામે સમગ્ર સંસારની વસ્તી, તો અધિક કોણ થઈ જાય છે? સંસારની અન્ય ધર્મ, અન્ય મજહબ વગેરેની વસ્તી. તો ત્યાં વૈદિક પરિપાટી છે નહીં. એટલે એ સંસારના સર્વાધિક મનુષ્યો જે છે એને પરલોક શું, પૂર્વજન્મ પુનર્જન્મ સાથે કોઈ સંબંધ નથી. એ લોકોનો લક્ષ્ય છે આ જે વર્તમાન જન્મ જે છે એ સુખપૂર્વક જીવો. એ જ એને જ ચારવાક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ચારવાક એ છે કે બેસ આ વર્તમાન મનુષ્ય જીવન સુખપૂર્વક જીવવું, સુખ સુવિધા પૂર્વક જીવવું, એ જ મનુષ્યનો લાભ છે. પરલોકની સાથે એને કોઈ લેવા દેવા નથી. એ પરલોકની સાથે કોઈ લેવા દેવા નથી. એટલે આ જે મનુષ્ય જન્મ કેવી રીતે સુખી થાય, કેવી રીતે વધારે ને વધારે ભોગો ભોગવાય, એ માટેના જ વિચારો છે, એ માટેના જ સાધનોનો વિકાસ થઈ રહ્યો છે. પરલોક માટેની કોઈ પ્રવૃત્તિ નથી. જ્યારે વૈદિક ધર્મમાં
પૂર્વજન્મ અને પુનર્જન્મ છે. એટલે આ જન્મ જે છે એ કેવલ ભોગ માટે નથી, પણ આગલો જન્મ પૂર્વ પરલોક અને મોક્ષ માટે છે. તો પરલોક ને મોક્ષ માટે હોવાથી જે નિમિત્તે પરલોક અને મોક્ષની પ્રાપ્તિ થાય એ પ્રમાણે મનુષ્ય પોતાનું જીવન જીવવું જોઈએ, નહીં કે આ જન્મના ભોગ માટે. હવે મનુષ્યનો દ્રષ્ટિકોણ અત્યારે બદલી ગયો. એટલે મને કહે આ જન્મમાં આ લોકમાં કેવી રીતે સુખી થવું, અને એ સુખી થવા માટે પછી જે કરવો હોય હાચા ખોટા આટા પાટા આડાવડા એ કરવામાં મનુષ્ય જે છે એને જરાય સંકોચ થતો નથી. પાપાચરણ કરીને પણ ધન ભેગું કરવું, લોકોની સંપત્તિ હડપી લેવીને પોતે સુખી થઈ જવું, આ જે વધવાનું કારણ એ છે કે જીવનની અંદર ધર્મનું જે સ્થાન છે, કે જે ધર્મ પરલોક અને મોક્ષનું કારણ છે, એ દ્રષ્ટિકોણના બદલે વર્તમાન દ્રષ્ટિકોણ થઈ ગયું. એટલે પ્રજાની એટલે એ દ્રષ્ટિકોણ સમાપ્ત થઈ ગયો કે પ્રજાની અંદર જે છે વર્ણ ધર્મનો દ્રષ્ટિકોણ પણ સમાપ્ત એટલા માટે થઈ ગયું કે વર્તમાન આપણે જોઈએ છે કે શાસન તંત્ર જે છે એ પ્રજાભિમુખી થઈ ગયું. કેવું? પ્રજાભિમુખી, ધર્માભિમુખી નહીં. એટલે પ્રજાભિમુખી શાસન તંત્ર થઈ ગયું. એટલે શાસન તંત્રના લેવલથી જે ધર્મનું અનુસરણ થવું જોઈએ એ સમાપ્ત થઈ ગયું. એટલે પછી સાંકર્ય દોષ શું છે એની કોઈ ગંભીરતા લોકોને છે જ નહીં. સાંકર્ય દોષની ગંભીરતા જ નથી. અને એટલે બસ જે રીતે આલોકના ફલભોગ પ્રાપ્ત થાય એ જ દ્રષ્ટિકોણ થઈ ગયો. એટલે પછી કર્મ જે છે એ પ્રધાન કર્મ, મારું કર્તવ્ય શું છે એ દ્રષ્ટિકોણ સમાપ્ત થઈ ગયો. જે રીતે મને ધન સંપત્તિ મળે એ હું કરવા લાગી જાઉં. એટલે બ્રાહ્મણ જે છે એ પ્રથમ વર્ણ છે, ચતુર્થ વર્ણનું કામ કરે છે. બીજો વર્ણ જે છે એ પ્રથમ વર્ણનું કામ કરે છે. તો આ જે કર્મ જે છે એ વર્ણ ધર્મ અનુસાર હતા એ સમાપ્ત થઈ જતા, એ ફળદાયી નીવડતા નથી. એટલે સાંકર્યનો આ મહાન મોટો દોષ એ છે કે પરલોક જે છે એ બગડી જાય છે. મોક્ષ જે છે એ તરફનો દ્રષ્ટિકોણ બદલી જતા આ જીવન તો માનો કે સૌ સાધન સુવિધાથી પાપાદી નિષિદ્ધ કર્મથી વ્યતીત થઈ ગયું, પણ પરલોકમાં પછી આ શરીર છૂટ્યા પછી અધોગતિનો ભાગીદાર આ મનુષ્ય થઈ શકે છે. આ જન્મમાં કઈ વાંધો નથી, ચાલો પાપાદી કરીને ખોટા કર્મો કરીને ધન સંપત્તિ પ્રાપ્ત કરી જીવન સુખ સુવિધા પૂર્વક પ્રાપ્ત કર્યું, પણ મરવાનું બધાને છે કે નહીં? મર્યા પછીનો જન્મ છે કે નહીં? તો એ તો કેવલ વૈદિક ધર્મમાં જે માન્યતા છે. અન્ય ધર્મમાં તો એટલે એ લોકોનું તો કાર્ય છે ખાવા પીવાને, અને એને જોઈને આપણા ભારત વર્ષીય જે લોકો છે એ પણ કહે છે કે ભાઈ આખા દુનિયાના લોકો જ્યાં આવું કરે છે એટલે આપણે કરો ને, આપણે હું ધર્મના ચક્કરમાં પડવું જોઈએ, કારણ કે અધ્યયન સમાપ્ત થઈ ગયું. ભારતીય શિક્ષા પદ્ધતિ જે એ સમાપ્ત થઈ ગઈ. જે મનુષ્યના માટે ધર્માભિમુખી થવાનું મુખ્ય કારણ હતું એ શિક્ષા પદ્ધતિ જે છે એ પણ જે આ લોકાભિમુખી થઈ ગઈ. એટલે વર્તમાન પેઢીને ધર્મ શું છે એ પ્રત્યે એટલે કે કોઈ ગંભીરતા નથી. એટલે બસ આહાર વિહાર અને પોશાક મન ફાવે એ રીતે કરે તો આ લોકમાં તો વાંધો ન આવે, પણ શરીર છૂટ્યા પછીનું જીવન છે તો એ અધોગતિનો ભાગીદાર થશે કે ઉર્ધ્વગતિનો. એટલે ભગવાને કહ્યું કે શંકર પ્રજાના કારણે વર્ણ ધર્મ સમાપ્ત થઈ જવાના કારણે લોકનો વિનાશ એટલે અધોગતિ. વિનાશ એટલે સંસાર સમાપ્ત થઈ જાય એવું નહીં, પણ અધોગતિની પ્રાપ્ત થવી એ છે. એ વાત ભગવાને કરી. એટલે ભગવાન કહે છે કે અર્જુન હું કર્મ કરું છું. ઓમ વસુદેવ સુતં દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ
કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.